अगर आप मेरा वीडियो पहली बार देख रहे हैं तो मेरे चैनल को सब्सक्राइब कीजिए, वीडियो को शेयर कीजिए, लाइक कीजिए और नोटिफिकेशन बटन को क्लिक कीजिए जिससे आपको तुरंत नोटिफिकेशन मिल सके। हेलो स्टूडेंट्स, આજનો આપણો ટોપિક છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર કઈ રીતના વર્ક કરે છે, શું છે એ આજે આપણે જોઈશું. ઓકે, હવે જો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર છે, ઓપરેટરની સાઇન છે બે વાર કોલનની સાઇન કરી એટલે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર છે કહેવાય. હવે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનું વર્ક શું આપણે એ જોશું. તો સિમ્પલી આપણે સમજીએ તો જ્યારે આપણે ક્લાસમાંથી કોઈ પણ પ્રોપર્ટીને એક્સેસ કરીએ, નોર્મલી આપણે શું કરીએ, એના નામથી આપણે એને એક્સેસ કરી શકીએ. બરોબર, ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીએ અને ઓબ્જેક્ટ થ્રુ આપણે એની પ્રોપર્ટીને એક્સેસ કરી શકીએ. પણ માની લો તમે કોઈ એવી વેલ્યુ આપી હોય જે સ્ટેટિક હોય અથવા કોન્સ્ટન્ટ વેલ્યુ હોય. બરોબર, કેવી વેલ્યુ કે જે ચેન્જ ના થતી હોય, સ્ટેટિક અથવા કોન્સ્ટન્ટ કોઈ પણ પ્રોપર્ટી હોય અથવા મેથડ હોય. તો એવા ટાઈપના કોન્સ્ટન્ટ અને સ્ટેટિક મેથડ અથવા પ્રોપર્ટીને તમારે એક્સેસ કરવી હોય તો તમારે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરથી થશે. બરોબર, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરીને તમે એને એક્સેસ કરી શકો. તો જો ધ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ઓર ઇન સિમ્પલર ટર્મ્સ ધ ડબલ કોલન is a token that allows access to static constant method of a class. તમારા ક્લાસમાં જેટલી પણ સ્ટેટિક અથવા કોન્સ્ટન્ટ વેલ્યુ જે પ્રોપર્ટી અથવા મેથડ હશે એને તમારે એક્સેસ કરવા માટે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની જરૂર પડે. હવે એના માટે તમે ત્રણ રીતે કોઈ પણ પ્રોપર્ટીને એક્સેસ કરી શકો. કઈ ત્રણ રીતે? પહેલી રીત છે કે માની લો તમે ક્લાસની બહારથી એને એક્સેસ કરો છો. તમે એક ક્લાસ બનાવ્યો, એની અંદર તમે સ્ટેટિક મેથડ આપી અથવા સ્ટેટિક પ્રોપર્ટી આપી, તમે એને ક્લાસની બહારથી એક્સેસ કરી શકો. ક્લાસની બહારથી એક્સેસ કરો છો, બરોબર, એક તો કન્ડિશન એ થઈ. બીજી કન્ડિશન શું થઈ શકે કે તમારે કોઈ ક્લાસ તમે ઇનહેરિટ કર્યો હોય, જે ક્લાસમાં તમે કોન્સ્ટન્ટ પ્રોપર્ટી અથવા મેથડ આપી હોય અને એ ક્લાસને તમે કોઈ બીજા ક્લાસ થ્રુ ઇનહેરિટ કર્યો હોય, તો જે ચાઇલ્ડ ક્લાસ છે એને તમારી પ્રોપર્ટીને એક્સેસ કરવી હોય તો એ પણ કરી શકે, કોન્સ્ટન્ટ પ્રોપર્ટીને અથવા સ્ટેટિક પ્રોપર્ટી. બરોબર, તો એ એક બીજી કન્ડિશન થઈ એને. અને ત્રીજી કન્ડિશન શું થશે કે તમે કોઈ પણ ક્લાસમાં ડિક્લેર કરી છે પ્રોપર્ટી સ્ટેટિક અથવા કોન્સ્ટન્ટ, તો સેમ ક્લાસમાંથી તમારે એને એક્સેસ કરવી હોય તો આ ત્રીજી કન્ડિશન થઈ. તો આ ત્રણ રીતે તમે એને એક્સેસ કરી શકો, ક્લાસની બહારથી, ચાઇલ્ડ ક્લાસમાંથી અથવા સેમ ક્લાસમાંથી. તો જો when referencing these items from outside the class definition, use the name of the class. જ્યારે તમે ક્લાસની બહારથી એને એક્સેસ કરો છો ત્યારે તમારે સિમ્પલી ક્લાસના નામથી તમે એને એક્સેસ કરી શકો. ક્લાસના નામ પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પ્રોપર્ટીનું નામ. એના પછી છે સ્ટેટિક વેરિયેબલ ઓર મેથડ્સ ડિફાઇન્ડ ઇન ધ સેમ ક્લાસ can be accessed using self keyword. હવે જો તમે સેમ ક્લાસમાં એક્સેસ કરતા હો કોઈ પણ પ્રોપર્ટીને જે સ્ટેટિક છે તો તમારે સેલ્ફ કીવર્ડનો યુઝ કરવાનો. સેલ્ફ કીવર્ડથી તમે એને એક્સેસ કરી શકો. અને થર્ડ કન્ડિશન તમને કીધી કે તમારે ચાઇલ્ડ ક્લાસમાંથી એને એક્સેસ કરવી હોય તો સ્ટેટિક વેરિયેબલ્સ ઓર મેથડ્સ ડિફાઇન્ડ ઇન પેરેન્ટ ક્લાસ કેન બી એક્સેસ્ડ ફ્રોમ ધ ચાઇલ્ડ ક્લાસ યુઝિંગ પેરેન્ટ કીવર્ડ. હવે અહીંયા તમારે પેરેન્ટ કીવર્ડનો યુઝ કરવાનો. સેલ્ફ ક્લાસ હોય તો એને એક્સેસ કરવા માટે સેલ્ફ કીવર્ડ, અને પેરેન્ટ ક્લાસમાંથી તમે એને એક્સેસ કરતા હોય ચાઇલ્ડ ક્લાસમાં તો પેરેન્ટ કીવર્ડનો યુઝ કરવાનો. તો આ ત્રણ રીતે તમે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરી શકો. આનો પણ એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક્સેસ ફ્રોમ આઉટસાઇડ ધી ક્લાસ. ક્લાસની બહારથી તમારે એને એક્સેસ કરવી હોય તો કઈ રીતે કરાય? તો જો એક્ઝામ્પલમાં અહીંયા ક્લાસ ડેમો આપણે એક ક્લાસ બનાવ્યો છે. ડેમો ક્લાસની અંદર આપણે એક કોન્સ્ટન્ટ વેરિયેબલ લીધો છે યુઝરના. કોન્સ્ટન્ટ વેલ્યુ ડિક્લેર કરી છે મેં, યુઝરને આ વેલ્યુ આપી છે એડમિન. કોન્સ્ટન્ટ વેરિયેબલ લીધો છે યુઝર અને એને વેલ્યુ આપી છે મેં એડમિન. હવે જો કોન્સ્ટ કીવર્ડથી તમે કોઈ પણ કોન્સ્ટન્ટ વેલ્યુ આપી શકો. બરોબર,
કોન્સ્ટ કીવર્ડનો યુઝ કરવો પડે તમારે. કોન્સ્ટ કીવર્ડથી તમે કોઈ પણ કોન્સ્ટન્ટ વેરિયેબલ ક્રિએટ કરી અને એને વેલ્યુ આપી શકો. આ કેવી વેલ્યુ હોય જે કોઈ દિવસ ચેન્જ ના થાય રન ટાઈમ પર. પ્રોગ્રામમાં ફિક્સ જ હોય વેલ્યુ. બીજી વસ્તુ ધ્યાન રાખવાની કે કોન્સ્ટ સાથે કોઈ પણ ક્યારેય પણ ડોલરની સાઇન ના આવે, બરોબર. અહીંયા જો વેરિયેબલનું નામ મેં યુઝર લખ્યું છે પણ ડોલરની સાઇન નથી લખી, તો તમારે કોન્સ્ટન્ટ વેરિયેબલ હોય એમાં ડોલરની સાઇનની જરૂર ના પડે. હવે આ ક્લાસ અહીંયા પૂરો થાય છે, એના પછી નીચે જુઓ મેં. હવે આને તમે બે રીતે એક્સેસ કરી શકો. જો તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો તો ઓબ્જેક્ટ થ્રુ પણ કરી શકો, અને ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની જરૂર પણ ના પડે તમારે. જો તમારે કોન્સ્ટન્ટ પ્રોપર્ટીને એક્સેસ કરવી હોય તો જરૂરી નથી તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો, પણ નોર્મલ પ્રોપર્ટીને એક્સેસ કરવા માટે તમારે ઓબ્જેક્ટની જરૂર પડે. એ ખાસ ધ્યાન રાખજો. કોન્સ્ટન્ટ અથવા સ્ટેટિક વેલ્યુને એક્સેસ કરવા માટે ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની જરૂર નથી. તો જો અહીંયા મેં લખ્યું છે ડાયરેક્ટ નીચે ઇકો ડેમો, પછી બે વાર કોલનની સાઇન. બે વાર કોલનની સાઇન શું છે તમારે? સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. અને યુઝર, યુઝર શું છે? જે આપણે વેરિયેબલ ડિક્લેર કર્યો હતો કોન્સ્ટન્ટ. તો મારે પ્રિન્ટ કરાવવું છે શું? ડેમો ક્લાસમાંથી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર થ્રુ શું પ્રિન્ટ કરાવવું છે? તો કે યુઝરના વેરિયેબલમાં જે મેં વેલ્યુ આપી હતી એ મારે પ્રિન્ટ કરાવી છે. તો આઉટપુટમાં મને શું દેખાડશે? એડમિન. એના પછી મેં તમને કીધું કે તમે ઓબ્જેક્ટ થ્રુ પણ કરી શકો, ઓબ્જેક્ટ ક્રિએટ કરીને પણ આ વસ્તુ કરી શકો, બે રીતે કરી શકો. તો અહીંયા મેં ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે $obj = new demo. ડેમો ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો અને પછી મેં પ્રિન્ટ કરાવ્યું $obj સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને વેરિયેબલનું નામ. તો હવે તમારે ક્લાસના નામની જરૂર ના પડે, કારણ કે તમે ઓબ્જેક્ટ બનાવી લીધો એનો. હવે બધી વસ્તુ તમે ઓબ્જેક્ટ થ્રુ એક્સેસ કરી શકો. તો મેં $obj, બરોબર, જે વેરિયેબલ મેં ઓબ્જેક્ટ બનાવ્યું હોય, અને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને યુઝર. તો આ થયું તમારે ક્લાસની બહારથી એક્સેસ કરવા માટેની મેથડ. એના પછી છે એક્સેસ ફ્રોમ ચાઇલ્ડ ક્લાસ. હવે તમારે ચાઇલ્ડ ક્લાસમાંથી માની લ્યો એક્સેસ કરવી હોય, બરોબર, કોઈ પણ પ્રોપર્ટીને, કોન્સ્ટન્ટ અથવા સ્ટેટિક પ્રોપર્ટી, તો તમારે શું કરવું પડે? માની લ્યો અહીંયા મેં ક્લાસ બનાવ્યો છે demo1, બરોબર. એની અંદર કોન્સ્ટન્ટ વેરિયેબલ આપ્યું છે યુઝર અને એની વેલ્યુ છે એડમિન. બીજો ક્લાસ મેં બનાવ્યો છે demo2, એને હું એક્સચેન્જ કરું છું કોનાથી? ક્લાસ 1 થી, demo1 થી. એટલે ઇનહેરિટન્સ કર્યું મેં, એટલે ક્લાસ demo2 શું થયું? મારું ચાઇલ્ડ ક્લાસ. અને demo1 શું છે? પેરેન્ટ ક્લાસ. તો મારે પેરેન્ટ ક્લાસની પ્રોપર્ટીને ચાઇલ્ડ ક્લાસમાં એક્સેસ કરવી હોય, પણ કેવી પ્રોપર્ટી? સ્ટેટિક અથવા કોન્સ્ટન્ટ. તો મારે, તો જો અહીંયા પબ્લિક ફંક્શન ટેસ્ટ લખ્યું છે, મેં બનાવ્યું છે ફંક્શન, એની અંદર મેં શું પ્રિન્ટ કરાવ્યું છે? ઇકો પેરેન્ટ. હવે અહીંયા મારે પેરેન્ટ કીવર્ડનો યુઝ કરવો પડે. પેરેન્ટ, પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, અને કયો વેરિયેબલ? યુઝર, જે મેં કોન્સ્ટન્ટ વેરિયેબલ ડિક્લેર કર્યો છે, બરોબર. તો આ રીત થઈ તમારી ચાઇલ્ડ ક્લાસમાંથી એક્સેસ કરવા માટે. છેલ્લે તમારે ક્લાસ પૂરા થાય એટલે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ઓબ્જેક્ટમાંથી મેં ફંક્શન કોલ કરાવ્યું ટેસ્ટ નામ, બરોબર, demo2. હવે જો અહીંયા demo2 મેં ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, એટલે કે ચાઇલ્ડ ક્લાસ, અને અહીંયા પ્રિન્ટ કરાવું છું ફંક્શન ચાઇલ્ડ ક્લાસ. ચાઇલ્ડ ક્લાસમાં મેં શું લખ્યું છે? ઇકો પેરેન્ટ યુઝર. એટલે યુઝર જે મેં પેરેન્ટ ક્લાસમાં ડિક્લેર કર્યું છે એ મને આઉટપુટમાં દેખાડશે અહીંયા, બરોબર. એટલે ટેસ્ટ ફંક્શન જ્યારે હું કોલ કરીશ ત્યારે મને આઉટપુટમાં એડમિન લખેલું આવશે. તો આ થઈ તમારી રીત કઈ ચાઇલ્ડ ક્લાસમાંથી એક્સેસ કરવા. હવે થર્ડ અને લાસ્ટ છે એક્સેસ વિધિન ધ ક્લાસ. તમે જે ક્લાસમાં કોન્સ્ટન્ટ વેલ્યુ ડિક્લેર કરી છે એ જ ક્લાસમાંથી તમારે એને એક્સેસ કરવી હોય, માની લો, તો તમારે પેરેન્ટની જગ્યાએ શું આવે? સેલ્ફ કીવર્ડ. તો જો અહીંયા એક ડેમો નામનો ક્લાસ છે, કોન્સ્ટન્ટ વેરિયેબલ લીધો છે યુઝર, એની વેલ્યુ આપી છે એડમિન. ફંક્શન બનાવ્યું છે ટેસ્ટ નામનું, એની અંદર મેં શું લખ્યું? ઇકો સેલ્ફ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને યુઝર. તો સેલ્ફ કીવર્ડ થ્રુ હું સેમ ક્લાસમાંથી, સેમ ક્લાસમાં જે ક્લાસમાં મેં ડિક્લેર કરી છે વેલ્યુ, એ જ ક્લાસમાંથી મારે એક્સેસ કરવી હોય તો કરી શકું. છેલ્લે મેં ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો ડેમોનો અને ટેસ્ટ નામનો ફંક્શન કોલ કરાવ્યો, એટલે મને આઉટપુટમાં શું આવશે? એડમિન. તો આ છે તમારું સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. ફરીથી સાંભળી લો. સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એટલે બે વાર કોલનની સાઇન. સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર તમારે કોન્સ્ટન્ટ વેલ્યુ, કોન્સ્ટન્ટ વેરિયેબલ, સ્ટેટિક વેરિયેબલ, કોન્સ્ટન્ટ મેથડ, સ્ટેટિક મેથડ, એ બધી વસ્તુને કોલ કરવા માટે, એટલે કે એક્સેસ કરવા માટે યુઝમાં આવે છે. નોર્મલ મેથડ અથવા નોર્મલ વેરિયેબલને નહીં, બરોબર. કોન્સ્ટન્ટ વેરિયેબલ ત્રણ રીતે તમે ત્રણ ટાઈપથી તમે કરી શકો એક્સેસ. એક તો ક્લાસની બહારથી, તમારે ક્લાસની બહારથી એને એક્સેસ કરવું હોય તો તમે એને કરી શકો. ચાઇલ્ડ ક્લાસમાંથી તમે એને એક્સેસ કરી શકો. અને
એ સેમ ક્લાસમાં વિધિન ધ ક્લાસ તમે એને એક્સેસ કરી શકો. ક્લાસની બહારથી એક્સેસ કરવું હોય તો તમારે ખાલી ક્લાસનું નામ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને વેરિયેબલનું નામ, પ્રોપર્ટીનું નામ એ રીતે પણ કરી શકો અને ઓબ્જેક્ટ ક્રિએટ કરીને પણ કરી શકો. ક્લાસની ચાઇલ્ડ ક્લાસની અંદરથી તમારે પેરેન્ટ ક્લાસના વેરિયેબલને એક્સેસ કરવો હોય તો પેરેન્ટ નામના કીવર્ડથી પેરેન્ટ નામનો કીવર્ડ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પ્રોપર્ટીનું નામ, અને સેમ ક્લાસમાંથી જે ક્લાસમાં તમે એને ડિક્લેર કર્યો છે કોન્સ્ટન્ટ વેરિયેબલ, ઈ જ ક્લાસમાં તમારે એને એક્સેસ કરવું હોય તો સેલ્ફ કીવર્ડથી તમે એને કરી શકો. તો આ 3 રીતે તમે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરી શકો. હવે આપણે આનો એક્ઝામ્પલ લાઈવ તમને કરીને બતાડું છું. રન કરાવીને જોશું આપણે. જો સૌથી પહેલા આપણે ક્લાસની બહારથી એને એક્સેસ કરવો હોય તો એના માટેનો પ્રોગ્રામ કરીએ. આ શેના માટે છે? એક્સેસ ફ્રોમ આઉટસાઇડ ધી ક્લાસ. આપણે એક ક્લાસ બનાવશું ડેમો નામનો. અહીંયા હું એક પ્રોપર્ટી ડિક્લેર કરું છું કોન્સ્ટન્ટ const નામના કીવર્ડથી યુઝર, અને વેલ્યુ આપું છું શું? એડમિન. આ તમારો એક ક્લાસ બન્યો. ક્લાસની બહાર હું ડાયરેક્ટ મારે પ્રિન્ટ કરાવી હોય વેલ્યુ તો શું કરવાનું? ઇકો પછી ક્લાસનું નામ, તો ક્લાસનું નામ છે ડેમો, પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની સાઇન અને કઈ પ્રોપર્ટી? તો કે યુઝર. આ રીતે ડાયરેક્ટ હું કરી શકું. આટલું કર્યા પછી હું માની લો રન કરાવું છું આને. તો જો અહીંયા એડમિન લખેલું આવ્યું, બરોબર. હવે બીજી રીત મેં તમને કીધું કે આને આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીને પણ કરી શકીએ. તો અહીંયા પાછું એક pr ટેગ લગાડું છું એટલે નવી લાઈનમાં આવે આઉટપુટ. અહીંયા હું એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું ક્લાસનો. તો $obj નામનો એક વેરિયેબલ લઉં છું ઇઝ ઇક્વલ ટુ ન્યુ ડેમો. ડેમો ક્લાસનો મેં એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો અને હવે હું ઓબ્જેક્ટ થ્રુ આને પ્રિન્ટ કરાવું છું. તો ઇકો $obj. હવે જો અહીંયા એરોની સાઇન ના આવે, બરોબર. એક્સેસ કરવા માટે નોર્મલ પ્રોપર્ટીને તમારે એક્સેસ કરવી હોય તો એરોની સાઇન દેવી પડે, પણ અહીંયા તમારે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, કારણ કે આપણે કોન્સ્ટન્ટ વેલ્યુને એક્સેસ કરીએ છીએ, કોન્સ્ટન્ટ પ્રોપર્ટીને એક્સેસ કરીએ છીએ. તો યુઝર. હવે આને સેવ કરીને પાછું રન કરાવીએ આપણે, બરોબર. બીજી વાર પણ એડમિન આવ્યું. એટલે કહેવાનો મીનિંગ કે તમે ક્લાસની બહારથી બે રીતે એક્સેસ કરાવી શકો. ડાયરેક્ટ એક્સેસ કરાવી શકો તમે ક્લાસના નામથી, અથવા ઓબ્જેક્ટ ક્રિએટ કરીને પણ કરાવી શકો. નેક્સ્ટ આપણે હતું સેમ ક્લાસમાંથી. સેમ ક્લાસમાંથી તમારે એને એક્સેસ કરવું હોય, માની લો હું અહીંયા એક ફંક્શન બનાવી દઉં છું. અહીંયા એક ફંક્શન બનાવું છું ટેસ્ટ નામ. આની અંદર હું પ્રિન્ટ કરાવીશ મારી વેલ્યુ, વેરિયેબલને પ્રિન્ટ કરાવીશ. તો ઇકો. હવે જો મેં તમને કીધું કે સેલ્ફ ક્લાસમાંથી જે સેમ ક્લાસ છે, બરોબર, એમાં તમારે એને એક્સેસ કરવું હોય તો કયો કીવર્ડ યુઝમાં લેવાનો? સેલ્ફ. બે વાર કોલનની સાઇન અને યુઝર, આપણો કોન્સ્ટન્ટ વેરિયેબલ છે. હવે અહીંયા ડાયરેક્ટ હું ઓબ્જેક્ટ ક્રિએટ કરીને ફંક્શનને કોલ કરાવીશ, બરોબર. જે ફંક્શન મેં બનાવ્યો છે એને હું કોલ કરાવીશ. તો ઓબીજે થ્રુ જ ફંક્શન કોલ થશે. હવે જો ફંક્શન નોર્મલ છે
એટલે તમારે એરોની સાઇન દેવાની અને ટેસ્ટ નામનો ફંક્શન કોલ કરાવો છો. આને સેવ કરું છું. આ શેના માટેનો પ્રોગ્રામ છે તમારો? વિથિન ધ ક્લાસ. એક્સેસ ફ્રોમ વિથિન ધ ક્લાસ. હવે આનો આપણે આઉટપુટ જોશું તો સેમ એડમિન જ આવશે એકવાર, બરોબર. સેમ ક્લાસમાંથી એક્સેસ થઈ ગયું. હવે આપણે ચાઇલ્ડ ક્લાસમાંથી માની લ્યો આ જે ક્લાસ ડેમો છે એ શું છે? પેરેન્ટ ક્લાસ. હવે આપણે એક બીજો ક્લાસ બનાવશું, ક્લાસ ડેમો 1. ઈ કોને એક્સટેન્ડ કરશે? ડેમો. એટલે ડેમો છે એ પેરેન્ટ ક્લાસ છે અને ડેમો 1 છે એ ચાઇલ્ડ ક્લાસ છે. હવે જે ફંક્શન મેં પેરેન્ટ ક્લાસમાં લખ્યો છે એ જ ફંક્શન હું કોપી કરી લઉં છું અને ક્યાં લખી લઉં છું? ચાઇલ્ડ ક્લાસમાં. જો પ્રોપર્ટી મેં ક્યાં ડિક્લેર કરી છે? પેરેન્ટ ક્લાસમાં. બરોબર. પ્રોપર્ટી મેં પેરેન્ટ ક્લાસમાં ડિક્લેર કરી છે, પણ એને એક્સેસ ક્યાંથી કરાવું છું? ચાઇલ્ડ ક્લાસમાં. તો હવે સેલ્ફ કીવર્ડની જગ્યાએ શું આવશે? પેરેન્ટ. પેરેન્ટ કીવર્ડ નો યુઝ કરવાનો. સેમ બાકી વસ્તુ છે. હવે અહીંયા ઓબ્જેક્ટ નો બનાવવાનો તમારે ડેમો 1 ચાઇલ્ડ ક્લાસમાં. ટેસ્ટ ફંક્શન જ આપ્યું છે આપણે, એટલે ટેસ્ટ ફંક્શન ને હું કોલ કરાવું છું. હવે આને સેવ કરીને હવે માની લો અહીંયા નામ ચેન્જ કરી નાખીએ એટલે તમને ખ્યાલ આવે. અહીંયા હું રવિ લખી નાખું છું, એટલે રવિ પ્રિન્ટ થઈને આવું જોઈએ. આવી ગયું, બરોબર. આ રીતે તમે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરી શકો ઓપીની. તો આજે આપણે એટલું જ કરીએ. ઓકે, થેન્ક યુ.